એ બહુ મોટી સમાજ સેવા છે ને એમ. એટલે એમ અહીંયા સારી રીતે સાંભળી જાઓ. એ પણ તમારો યજ્ઞમાં આહુતિ છે. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં માતાઓ બહેનો બેઠા છે, વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે. બધાની મર્યાદા જળવાય એવી વાતો કરવા માટે આવ્યા છે. એક જ અમારા પ્રોગ્રામો એવા રહ્યા છે કે જ્યાં બધા હારે સાંભળીએ. અમારા એટલે ડાયરા હોય, સંતવાણી, અમારા આપણા ગુજરાતી કલાકારોના અમારા પ્રોગ્રામ બધા. બાકી બીજું ટીવી ખોલો તો તમે અડધી કલાક પોણી કલાક બેસજો ટીવીની સામે. બાપ ને દીકરી જેને મર્યાદાની પીડ્યો એની વાત, કે બેન ને ભાઈ, કે ગુરુ ને શિષ્ય, પોણી કલાક નો થાય તો કાંઈ એવી જાહેરાત આવે ને કાંઈ ઓલામાં એવું ચિત્ર આવે કે એકાદાને અવળું જોઈ જવું પડે. મોબાઈલમાં જાહેરાતું. એક જ આ માધ્યમ એક પ્રોગ્રામનું, એક ડાયરાનું આપણું એવું હચવાણું છે. આપ બધા જેવા વડીલો કાયમ આવે છે સાંભળવા. એટલે જે ભાઈ ને બેન સાંભળી હગે, માં અને દીકરો સાંભળી હગે, અને દીકરીને બાપ સાંભળી હગે, ગુરુ ને શિષ્ય સાંભળી હગે, એવો અભરામપરાનો આ એક રૂડો ટીંબો, એમાં આજનો આ પ્રોગ્રામ. તો દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી વાતો કરવી. આપણે આજે દિવાળી પછી નવા વર્ષમાં એક નક્કી કરીએ કે આપણે સનાતન માટે જેટલું થાય એટલું કરીશું અને પ્રકૃતિ નહીં બગાડી. આપણે જેમ જે બાપુ આ ભક્તિરામ બાપુ બેઠા છે સાહેબ, ન્યાય આટો મારી લેવો એક ખાલી. આપણને કોકડી એમ થઈ જાય ને કે મને, હું રૂપાળું, મારું શરીર, બેન દીકરી હોય કે જુવાન હોય, મારા જેવું રૂપ નહીં, હું જુવાની છે ને આનંદ કરી લઉં, એવું કોઈ બેન દીકરીને થાય કે કોઈ જુવાન ને એવું થાય? બધું કાંઈ ગોળ્યું, બધું બસ જુવાની મળી છે મોજ મજા કરી લેવાય. એને બાપુના આશ્રમમાં આટો મારવો. ઓલા એ ન્યા મૂકી દીધા તો કોઈ માથે કેસ કરવાના નહોતા. હનુમાનની કૃપા કહેવાય કે આવા રૂડા શરીર આપ્યા છે ને આપણે આનંદ કરી છે. આ બહુ મોટી વાત છે હો. હા, બાકી ખેડા કઈક ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ, નાવે મોજ નરેશ અહીંયા ભજવા વીણની ભભૂતિયા. એમ થાય એટલું. હું અત્યારે તમને જાહેરમાં અહીંથી પૂછું, કોઈ તમને બધાને પૂછું કે બાળકને સાચવવું પડે, હાવ વૃદ્ધને સાચવવું પડે કે જુવાનને સાચવવા પડે? તો તમે બધા એમ કહો બાળકને વૃદ્ધને જ સાચવવા પડે, જુવાનને થોડા સાચવવા પડે. અમારું લોક સાહિત્ય એમ કહે છે ભગત બાપુ કે બાળપણને સાચવવાની જરૂર નથી, તો માવતર સાચવે. આપણે પોતાને નથી સાચવવું પડતું, આપણું કુટુંબ ને માવતર આપણને સાચવી લે. બાળક હોય ત્યારે, વૃદ્ધ હોય ત્યારે પ્રજા સાચવે, હારી હોય તો, નકર વૃદ્ધાશ્રમ વાળા સાચવે. સાચવવા જેવી જુવાની છે. હીરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો, જોબનિયા કાલે જાતા રહેશે. હીરે જોબનિયાને પાઘડીના છેડામાં રાખો. એમ એ મળ્યું છે. તો હું કાંઈક, મારું ગામ છે, હું ઝાડવા થોડા વાવી લઉં, હું પ્રકૃતિને નહીં બગાડું, દરિયો નહીં બગાડું, નદીઓ નહીં બગાડું, હું સાચું કરીશ. ગાય ખેતી તરફ આપણે વળવું પડશે. હવે 18-18, 15-15 વર્ષના બાળકોને એટેક આવે છે. વિજ્ઞાનનું કાંઈ નથી ચાલતું. હવે આપણે ગાય આધારિત ખેતી તરફ ને સાચા ખેડૂત, અને ખેડૂત છે ને ખેડૂત છે, ખેડૂતને જરૂર પડશે જ. એટલે ખેડૂત ભાઈઓ નહીં કહું, થાય એટલું થોડું થોડું ગાયું રાખીને તમને એમ લાગતું હોય કે ભાવ નથી આવતા, સાચી વાત છે, તમારી મહેનત છે, જગતનો તાજ છે ખેડૂત છે, પણ ભાવ નથી આવતા. હું શું કરું? તો મને મળજો. હું તમને કેટલાય ખેડૂત એવો બતાવું જેને ઘરે બેઠા ઓર્ગેનિક લેવા માટે આવે છે. 4-4, 5-5 ગણા ભાવ દઈને લઈ જાય છે. ગાય આધારિત ખેતી કરે છે. એનો મુદ્દો એ છે કે આપણે 10 વીઘા હોય તો ભાગ્યાને દઈ દેવું છે. મોટરસાયકલ લઈને બાપ દીકરાને આટો મારવાનો, માવો ખાઈને. એકચ્યુઅલી ભાગ્યા ધ્યાન દેતા નથી. આપણે પોતાને કરવું પડે. ઈ વાત પાકી છે તો થાય બધું. એટલે જગતનો તાજ છે, એટલે એના તરફ આપણે વળવું જોશે. એ પણ હકીકત છે. અને હવે મારે અહીંથી દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી આપણે વાતો કરશું. આપણે મજા આવે એની આપ દાદ આપવાના છો, એની સાથે મજા આવે તો ઘોળ રૂપે આપવાનો છો. ફરી ફરીને બધા મહેમાનોનું સ્વાગત કરી અને તોય ધકમાર ધારણા
વાતો આપને આનંદ કરાવો છે, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહું નહીં ને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ. આ તો હોર્સની ધરતી છે ભલા માણસ. એટલા માટે mama જેટલા બેઠા છે માતાઓ બહેનો, આ બધા પાછળ ઉભેલા, આ બાજુ બધાને વિનંતી, બે હાથ ઊંચા કરીને એવો આપણે હરહરનો નાદ કરીએ. અહીંયા જાગતો હનુમાન બેઠો છે. દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ આપણે, બરોબર? હા, હર 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 આમની સેવા બહુ જબરી મને કીધું એટલે એકવાર જોરદાર તાળીથી વધાવો. સેવા કરવી બહુ અઘરી છે, વાતો કરવી બહુ હેલીઓ, પણ જે કરી બતાવું. કલ્પેશભાઈ આપની સેવા છે, પણ મારા મિત્ર હે બહુ કે એના મિત્ર છે એટલે હા, એટલા માટે જીતુ મામા જય હો. એમની સાથે મામા ડાયરો બધા મહેમાન ગતિ કોને કહેવાય, એકવાર ની આટો મારવો પડે એવા કેટલા મહેમાનોને જમાડ્યા. જોરદાર તાળીથી એકવાર વધાવો. પધારો મામા, પધારો. આવો ભીલુ મામા, આવો. હા, આમ દેખી તાઈ લાગે દીપડા જેના હયા હરણ ના હોય, ઈ તરવાર બાંધે તો આવો હરીશ આવો. એ કોઈ દી મળે એ મારે નહીં માનડા. કયો જગ્યા કરે છે આ બાજુ આવો મામા ને અહીંયા આવો.
હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે ભાઈ હનુમાન ચાલીસા સરસ રજૂ કરી અને હનુમાનજી એટલે જાગતો દેવ છે અને ઈ હનુમાન દાદા માટે મારો લખેલો ચરસરી છંદ છે એની પણ એક બે કડીમાં હું વંદના કરું અહીંયાથી એટલા માટે भलाई जामे भागवत जग भूत भूत तपता जग फाल पवन सूत रामदूत बलियदूत न्यारा जय जय हनुमान वीर सुत समीर वड़ खमीर अति अमीर पंजन वीर हरण वीर